કિલેશ્વર મહાદેવ કી કેમ છો મિત્રો, સ્વાગત છે આપણા મસ્ત મજાના મિની વ્લોગમાં. આજે આપણે જવાનું છે ઘુમલી. તો અત્યારે બધા 5-6 ગાડી ભેગી છે, એના ભેગું આપણે જવાનું છે. તો હાલો જાય અને વિડીયોમાં આગળ જોતા રહેજો, મજા આવશે. હાલો તો હવે આગળ જાય. આપણા શૈલેષભાઈ ગાડી આપીએ છીએ, હું પહોંચાડી દે. આ રસ્તામાંથી હું લઈ લઈ. એટલે વાતાવરણ જો ભાઈ, ઓહો એક નંબર હો. બાકાજી કહેવાનો બચ્ચો બચ્ચો, ધીમે ધીમે બાકાજી કયો. ચા પાણી નહીં, હવે ધીરે ધીરે જવા દે આપણે. રસ્તામાં ઓ કઈ પુલ, ઝૂલતો પુલ જોવા મળ્યો. જો શું હે કઈ ખબર નહીં, કોઈ ભાઈ નું ઘર હે. ઓ ભાઈ વાતાવરણ એક નંબર. હા કાકા કાકા, હારે કર હારે કર. નીતિન 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 જય હિન્દ. તો મિત્રો આપણે ફાઇનલી ઘુમલી પહોંચવા આવ્યા છે અને વાતાવરણ ભાઈની વાત કરી તો એક નંબર વાતાવરણ જોઈ લ્યો તમે. અત્યારે ગાડીવાળો વિસ્તાર આવી ગયો, તો હાલો ધીમે ધીમે બાકાજી દેખાય. જો જે આમળો જરા જરા શું કહેવાય પર્વત દેખાતો હે, અત્યારે બહુ દેખાતો નહીં, કેમ કે ઝાડવા આડા આવવાના કારણે બહુ પર્વત નહીં દેખાય. હાલો હવે આપણે આગળ જાય પછી જોઈ શું છે. ધીમી ધીમી બાકાજી તમને બતાવી. ઓ ભાઈ વાતાવરણની વાત કરી તો એક નંબર વાતાવરણ. એટલે સાતમનો દિવસ છે. જો ભાઈ ખેંચી લેવાની જાય. ઓ ભાઈ પર્વત તમને જરા જરા દેખાતો હે. કોક સાડા ચાલુ થઈ ગયા, વરસાદ ના આવે તો સારું, અને આવે તો કઈ વાંધો નથી. આપણે એવું કઈ એ નહીં, છઠ્ઠી લઈ આવ્યા છે. જો અહીંયા ભાઈઓએ બધી ગાડી ઊભી રાખી દીધી છે અને સામો દેખાય તો ત્રિવેણી સંગમ. આપણે ત્યાં જાય છે મુક્તિધામ ત્રિવેણી સંગમ. જો ભાઈ, અને પછી આપણે ઘુમલી જવાનું. ઘુમલી જઈને કિલેશ્વર જઈને નક્કી નહીં. ત્રિવેણી સંગમ આપણે એક વાર આવ્યા નથી, પણ શું કહેવાય ચક્કર મારી જાય. બધા કહે છે સારું હે, તો હાલો આપણે ચક્કર મારી જાય. હા ભાઈ ત્રિવેણી સંગમ 3 નદીઓ ભેગી થાય છે અને ત્રિવેણી સંગમ થાય. બચ્ચો બચ્ચો, હા ભાઈ ત્રિવેણી સંગમ હો ભાઈ, કાંઈ ના ઘટે. ઓહો ભાઈ સાહેબ, કાંઈ હે નહીં એવું બધું. વરસાદ અહીંયા બહુ હે નહીં આ બાજુ. મિત્રો આપણે ત્રિવેણી સંગમ પહોંચી ગયા. હાલો તમને બતાવું. આ છે ભાઈ આવું ભાઈ વાતાવરણ. લેવા ગાડી ઊભી રાખી દીધી. સામો જો તમને જી દેખાય હે એ ઘુમલી નો ડુંગર છે. બચો બચો, આપણે ઘુમલી નથી જવાનું, આપણે જવાનું છે ક્યાં જવાનું? જ્યાં જવાનું હાલો આગળ જાય. જોવાનું ના હોય, સામે વાળા જોઈ ભાવ આવે તો અહીંયાથી ઘુમલીનો ડુંગર આ બાજુમાં જ છે અને કિલોમીટર કઈ જજા હતા નહીં. આમો દેખાય ઘુમલીનો નજારો છે. અને અત્યારે આપણે ઘુમલી પહોંચવા આવ્યા. તન મંદિર દેખાય એ આશાપુરા માતાજીનું મંદિર અને ઇનથી ઉપર હે અહીંયા અભાપરા હે. અભાપરા હિલ સ્ટેશન. હા
તમારી વાત બરાબર છે. અબાપરા જવાય કે ના જવાય કાંઈ નક્કી નથી આજુ ઘરે. ફાઇનલી મિત્રો આપણે ઘુમલી પહોંચી ગયા. આ કંઈક નવું બની ગયું છે, કાંઈ ખબર નથી. હા હા હા, બચો બચો. ભાઈ વેધરની વાત કરી તો એક નંબર વાતાવરણ છે. ફાઇનલી આપણે ઘુમલી પહોંચી ગયા અને આપણે જવાનું હોય કિલેશ્વર. તો આ બધા આપણા ભાઈબંધ આપણે હારે છે અને જો માતાજીનું મંદિર તો બાજુમાં છે અહીંથી. હા, અને હવે આપણે જઈએ કિલેશ્વર. તો હાલો હવે આગળ જઈ અને વિડીયોમાં જોતા રહેજો, મજા આવશે. ગાડી છે ને 12 જણા છે. હવે ધીરે ધીરે આપણે ગયા જાય જવાનું કિલેશ્વર. પછી ટાઈમ મળીએ તો આપણે ઘુમલી જશું અફાપરામાં. તો હાલો આગળ જઈએ. ટ્રાફિક જો એટલે પાડી નાખે ભાઈ. કિલેશ્વર જઈએ અને ટ્રાફિક અહીંયા ભાઈ એકદમ ટ્રાફિક થઈ ગઈ છે. ઓહો પાડી નાખે ટ્રાફિક. હવે આપણે અહીંયા રિટર્ન કાઢી ગયા એવું થાય. કિલેશ્વર ફૂલ ટ્રાફિક જો. અત્યારે ટ્રાફિક એટલે ફાડી નાખીએ. આના આરેપોસ વાળા હે કાંઈ પ્લાસ્ટિક કે કાંઈ લઈ જવા નહીં દેતા. અને આ બધા આપણી ગાડીઓ લઈને બધા ઉપડી ગયા છે અને બધેના પિસ્ટન ગંધાઈ ગયા. ટ્રાફિક એવી છે હવે કાંઈ કહી જ ના હક. હા જો રાઉન્ડ મારીને આવી ગયા ફોરેસ્ટ વાળા. અરે ભાઈ હાલો હવે આપણે ગાડી લઈને નીકળી જાય ધીરે ધીરે. ટ્રાફિક એવી હતી ભાઈ, ફાડી નાખી એવી ટ્રાફિક હતી. અને હવે જો ઓહો વાતાવરણ ભાઈ, કુદરતી માહોલ. ઓહો ફાઇનલી મોજ જ આવી જાય ભાઈ. અટાણે તમે ગાડી લઈને આવો ને તો ગાડી નીકળી શકે એમ છે, બાકી કાંઈ નીકળી શકે એમ છે નહીં. એટલે આપણે ધીરે ધીરે વયા જઈએ. અરે ભાઈ હવે ભાઈ ચોથો ગેર નાખ્યો. વાત ક્લચ કર્યા વગર ભાઈ ચોથો ગેર નાખ્યો. ઈતા ભાઈ વાત જ જવા દે. આવામાં હે ને હવાય નહીં. સાતમ આઠમનું તો મૂળ ના આવે. ટ્રાફિક એ ભાઈ ફાડી નાખી એવી. અને અત્યારે જો વાતાવરણ જો ભાઈ, ઓહો એક નંબર વાતાવરણ હે. અને આગળ કાદા જેવું હે, ગાડી ફોન મૂકી દઉં, બીજું કઈ થાય નહીં. વાતાવરણ તમે જોઈ શકો છો. ઓ ભાઈ વાતાવરણ વન્ય જીવોને પાણીનો કેમ્પ આવ્યો છે. ઓ ભાઈ વાતાવરણની વાત કરીએ, વરસાદ નથી અને અહીંયા વન્યજીવો પ્રાણી કે ગમે કઈ હોય ને તમારે કાંઈ ઘરેથી લઈ આવો કે ગમે લઈ આવો, કાંઈ નાખવાની ચોખ્ખસ મનાઈ છે. એટલે જ્યાં સેફટીથી આવવું. અને પ્લાસ્ટિક વાળી વસ્તુ લઈને તમારે અહીંયા આવવાનું જ નહીં. કારણ બીજું કાંઈ છે નહીં, તમને ઉપર નહીં લઈ જવાનું, ત્યાં જ બધો કઢવી નાખીએ. એટલે હવે આગળ ગાડી છે એટલે જ્યાં ફોન મૂકી દઈ. હું આણીયો હતો નહીં તો ફાડી નાખીએ એવો ધરાણીયો હતો. અને આમ જોવો જોઈએ બોલેરો કે એવી ગાડી, માફિયા ગાડી હોય તો તમારે લઈને આવેલું આવવાનું, બાકી તમારે ખોટો રિસ્ક લેવાનો નહીં. ઓહો ભાઈ બોલેરો હતો ફાડી નાખીએ એવો. તો ભાઈ ધીમી ધીમી બાકાજીકી વહી જાય છે. અને વાતાવરણની વાત કરી તો એક નંબર ભાઈ. ઓહો અને હવે નથી આવવાનું. જોયું ને ગાડી એમની પડી જાય ભાઈ. અત્યારે ગાડી દબાણી છે. ઓહો બીજા વાત જ આવજે. આમાં બ્રેક રાખવી પડે એવું છે ને કઈ કોણ આટીમાં આવી જાય. ઓહો તડકા ગારું ને. તો આપણે ગયા આગળ ઉભી છે અને ધીરે ધીરે આગળ લઈ જાય. નાળા શું કરવા જોઈ લે. ઓહો નિરાતે આંકવાની. આમાં લપસી બપસી જાય તો ગાડી કાયદેસર દેવાની. અટાણે તો મારી દેવાઈ ગઈ છે. આ જો આમાં દબાઈ ગઈ ભાઈ.
એટલો વરસાદ છે આ પાછી ચક્કા જામ. ઓ બી બેકા હવે આપણે તો દિલ ગાર્ડન ગાર્ડન હો રહી હે. હા દિલ તો ગાર્ડન ગાર્ડન હતા ને ભાઈ. કાયદેસર આપણે પહોંચી ગયા ટ્રાફિક. ઓ ભાઈ એક નંબર આ પલો કાપીને આવ્યા ની કાયદેસર આની જ મોજ છે. જો એ બધા જાય ને ભેગા આપણે હાઈલા છે ને આપણે કાયદે છેલ્લા પકડાઈ ગયા. હવે આપણે ધીરે ધીરે આગળ હાઈલા છે. કિલેશ્વર મહાદેવ કી હાલો હવે તો ધીમે કેટલા દેવાના કાંઈ નથી દેવાના મહાદેવ ત્યાં કાંઈ લાઈનમાં વારો આવે છે. જો બધી જગ્યાએ અત્યારે આપણે આવી ગયા છે આ રાવણ વૃક્ષની બાજુમાં અને અહીંયાનો નજારાની વાત કરી તો એક નંબર નજારો હોય અને આગળમાં બધી જગ્યાએ નાહવાનું છે. ઓલી બાજુ બધા નાહવાનું હોય ને આપણે નાહવા જવાનું છે પણ વાર છે. પણ અત્યારે રાવણ વૃક્ષ છે રાવણ વૃક્ષ છે જૂનવાણી ઝાડ છે અને અહીંયા નાહવાનું હોય જવું. નાહવાનો નામી કોણ છે હાઈકાઓ તો આવી જાવ તો નાવા આવી જાવ. જોજો હવે ટ્રાફિક પૂરી થાય છે બધાને બહાર કાઢે છે. હાલો મિત્રો અત્યારે આપણે પાછા નીકળી ગયા અહીં ઉમલી જઈ ગભા ભરા જઈ. હવે વાતાવરણનો શું કહેવાય આનંદ લેતા વયા જાય અને આપણા આઈફોનમાં ચાર્જિંગ ઓછું હોવાના કારણે અહીંયા વિડીયો પૂરો કરતા નથી આગળ બનાવે. દિનેશભાઈ ને ઝાલાભાઈ ને જાય છે ધીરે ધીરે આયલા જાય છે. આ છે ઝરણું નાનકડું એવું. જોજો અહીંયા ગાડી ગરમ થઈ ગઈ હોય ને તો ઠંડી થઈ જાય અને પાણી જો હમથર પડ્યું આવે અને અહીંયા નાહવાની સખત મનાઈ છે અને ધીરે ધીરે ગાડી દબાવે ચડી જાય. તો હાલો આગળ જોતા રહીએ.